નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના વિસાવદર અને કડીની અંદર પેટા ચૂંટણી થઈ રહી છે. વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ જ દિલચસ્પ છે અને પેટા ચૂંટણીમાં અત્યાર સુધી ઘણા બધા એવા સમાચાર આવ્યા છે જેમાં ક્યાંક પોલીસ સાથે તો ક્યાંક બંને પાર્ટી એટલે આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાની અંદર બબાલ થઈ હોય, પરંતુ સાંજના 5 વાગી ચૂક્યા છે. મતદાન જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને જો મતદાનના આંકડાની વાત કરવામાં આવે તો સાંજના 5 વાગ્યા સુધીના જે આંકડા અત્યારે ઇલેક્શન કમિશને તેમના વેબસાઇટ ઉપર મૂકેલા છે તેના પ્રમાણે ગુજરાતના વિસાવદરની અંદર 54.61% જેટલું મતદાન થયું છે, જ્યારે કડીમાં 54.49% જેટલું મતદાન થયું છે. આ એ વેબસાઇટ છે જેના ઉપર અત્યારે આંકડા મૂકવામાં આવેલા છે, પરંતુ આપને જણાવી દઈએ આ આંકડા જે છે સાંજના 5 વાગ્યા સુધીના છે, એટલે 3 થી 5 નું મતદાન છે. પરંતુ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે સવારે 7 વાગ્યાથી મતદાન જ્યારે શરૂ થાય છે અને સાંજે 5 વાગે મતદાન જ્યારે પૂર્ણ થાય છે, એ 5 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ વ્યક્તિ જો વોટ આપવા માટે આવે છે અને મતદાન કેન્દ્રની અંદર આવી જાય છે અને લાંબી લાઈનો લાગેલી છે, તો એ કેન્દ્રની અંદર તેને મત આપવા દેવામાં આવે છે. એ જે પ્રોસેસ છે એટલે કે મતદાન પેટીઓ જે સીલ થાય, ઈવીએમ જે સીલ થાય, એ સીલ થતા લગભગ 6-1 વાગ્યાનો સમય થતો હોય છે, પરંતુ જેટલા પણ વોટર્સ આવેલા હોય સાંજના 5 વાગ્યા સુધી, જો લાંબી લાઈન હોય તો તેમને વોટ આપવા દેવામાં આવે છે. એટલે એ જે આંકડા છે એ ટોટલ આંકડા છે, એટલે આખું વિસાવદરનો જે ડેટા છે તે લગભગ એવું માનવામાં આવે કે 6:30 થી 7 વાગ્યાની આજુબાજુમાં આપણી પાસે આવી જશે. પણ અત્યારે સાંજના 5 વાગ્યા સુધીના જે આંકડા આવ્યા છે તે તમને જણાવી દઉં. 54.61% અને કડીની અંદર 54.49% આટલું મતદાન થયું છે અને એવું માનવામાં આવે કે જો લગભગ આની અંદર 3-4% જેટલો વધારો થતો હોય છે તો લગભગ 57%ની આજુબાજુ વિસાવદરની અંદર મતદાન થયું હોય, અને કડીની વાત કરવામાં આવે તો કડીની અંદર લગભગ 56-ની આજુબાજુ મતદાન થયું હોય. એટલે મતદાન લગભગ 60%થી નીચે છે, જેને એવું કહેવામાં આવે કે આમ તો જોવા જઈએ તો બધી જ પાર્ટીએ ખૂબ જોર લગાડી દીધું હતું. એમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જોર લગાડ્યું હતું કે તેમના જે વોટર્સ છે તે મતદાન કેન્દ્ર સુધી પહોંચે, પરંતુ હવે વોટિંગ પર્સન્ટેજ જે છે તે લગભગ 60%ની આજુબાજુ આપણે કહી શકીએ કે મતદાન થયું છે. હવે આ 60%નું મતદાન વિસાવદરમાં કોને ફાયદો કરાવશે, કડીમાં કોને ફાયદો કરાવશે, એ તો 23મી તારીખે ખબર પડશે. પણ અત્યારે જે સૂચનાઓ આવી રહી છે, જે ત્યાંથી ડેટા અપડેટ લઈ રહ્યા છે, તેના પ્રમાણે આમ જોવા જઈએ તો વોટર જે છે એ વોટર ક્યાંક ઘણી બધી જગ્યાએ ખુલીને એવું કહી રહ્યા છે કે અત્યારે ગોપાલ ઇટાલિયાનો ઘોડો જે છે તે લગભગ વિનમાં ચાલી રહ્યો છે. આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. આભાર.